તહેવાર કે પ્રસંગમાં કચરો અને અત્યારના સમયમાં કચરો કેટલો ઉત્પન્ન થાય છે? પહેલાના તહેવાર પ્રસંગમાં ઘરના વાસણો વાપરતા હતા, એના હિસાબે કચરો નહોતો થતો. અત્યારે પ્લાસ્ટિકનો અત્યારના જમાનામાં પ્લાસ્ટિકનો અને ડીશોનો ઉપયોગ કરવાના કારણે વધુ પડતો કચરો થાય છે. તહેવાર અને પ્રસંગોમાં કચરો થાય છે તેનો નિકાસ કેવી રીતે કરવામાં આવે છે? પહેલાના સમયમાં કચરો ભેગો કરી અને તેનું ખાતર બનાવવામાં આવતું. અત્યારના જમાનામાં જ્યાં ત્યાં નાખી દેવામાં આવે છે, તેના કારણે કચરો પણ વધુ થાય છે અને પ્રદૂષણ પણ વધુ થાય છે. ડેકોરેશન, આતશબાજી અને ડિસ્પોઝલના ઉપયોગથી કચરો ઉત્પન્ન થાય છે. આ ડેકોરેશન અને આતશબાજીના કારણે કચરો પણ ઉત્પન્ન થાય છે અને પ્રદૂષણ પણ વધુ થાય છે. આના માટે આપણે પર્યાવરણનું રક્ષણ થાય છે તેવો વિકલ્પ વિચારી શકીએ. અત્યારે વિકલ્પમાં આપણે એના વિશે માણસોને જાગૃત કરવા જોઈએ અને વધુ પડતો કચરો અને પ્રદૂષણ ના થાય તેના માટે વધુ પડતું જાગૃત થઈને વિચાર કરવા જોઈએ. આ બાબતથી આપણે એવું સમજવા પડે છે કે જો આપણે વ્યક્તિગત રીતે જવાબદાર બનીશું તો ભવિષ્યમાં આવનારી પેઢીને પ્લાસ્ટિક મુક્ત બની શકશે, જમીનનું પ્રદૂષણ ઘટશે. એટલે હંમેશા વ્યક્તિએ પોતાની ફરજ સમજી અને પ્રદૂષણ ઓછું થાય એ બાબત પર હંમેશા વિચાર કરવો જોઈએ અને આગળ વધવું જોઈએ.